જય ભીમ નમો બુદ્ધાય। આજે આપણા લાખો રૂપિયા બેંકોની અંદર સુરક્ષિત છે, પરંતુ આ બેંકોની સ્થાપના કઈ રીતે થઈ તે આપણને ખબર છે નહીં। 1923ની અંદર લંડનમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામનું એક પુસ્તક રિલીઝ થાય છે, જે પુસ્તકની અંદર ભારતીય રૂપિયાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હોય છે। આ થીસીસ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પીએચડી અભ્યાસ માટેનું એક થીસીસ હતું, જેના આધારે ત્યારબાદ અંગ્રેજો દ્વારા ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે છે। આપણે બાબા સાહેબ આંબેડકરને ફક્ત ને ફક્ત એક દલિત નેતા અને દલિતોના આગેવાન તથા ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જ જોઈએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે બાબા સાહેબ આંબેડકર પાસે 32 ડિગ્રીઓ હતી, જે 32 ડિગ્રીઓ કદાચ મનુવાદીઓ ભેગી કરે ને હાથ પેઢીની તોય થાય નહીં। તો આપણે બાબા સાહેબ આંબેડકરને ક્યારેય પણ એક અર્થશાસ્ત્રી તરીકે ભૂલવા જોઈએ નહીં, અને આવા મહાન વ્યક્તિની વિરુદ્ધમાં આ અમિત શાહ જેવા તડીપાર લોકો આંબેડકર 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 આવું કહી અને તેઓનું અપમાન કરે છે, આવું ક્યારેય ભારતના જાગૃત લોકો અને આ દલિત સમાજ ક્યારેય સહન કરશે નહીં। તો એ તડીપારને આ વાતની ભાન હોવી જોઈએ। જય ભીમ નમો બુદ્ધાય।